નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। સયાજી નગરી વહેલી તકે નલિયા સુધી લંબાવાશે। સાપ્તાહિક તથા અન્ય ટ્રેનોને દૈનિક ધોરણે ચલાવવા ગાંધીધામ ચેમ્બરની રેલવે અધિકારી પાસે રજૂઆત। દેશના પશ્ચિમ છેડે આવેલા કચ્છ જિલ્લાની ભૌગોલિક અને વ્યૂહાત્મક મહત્વતાને ધ્યાનમાં લઈને રેલવે સેવાના વિસ્તરણની તાતી જરૂરિયાત હોવાની રજૂઆત કચ્છની મુલાકાતે આવેલા પશ્ચિમ રેલવેના ચીફ પેસેન્જર ટ્રાફિક મેનેજર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આ વેળાએ ભુજ અને ગાંધીધામથી દોડતી સાપ્તાહિક ટ્રેનોને દૈનિક ધોરણે ચલાવવા સહિતના મુદ્દે પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કચ્છની મુલાકાતે આવેલા પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ નલિયા સુધી પ્રવાસી ટ્રેન દોડાવવા અંગેની બાંહેધરી આપી હતી। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કચ્છના લાખો નાગરિકોની રેલવે પેસેન્જર સુવિધાની જરૂરિયાતને આવેદનપત્ર દ્વારા વાચા આપવામાં આવી હતી। પશ્ચિમ રેલવેના CPTM સ્વપ્નિલ વાલનીકરને પાઠવેલા પત્રમાં રજૂઆત કરતા ચેમ્બર પ્રમુખ મહેશ પુંજે જણાવ્યું હતું કે કચ્છની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ છે। અહીંના મુન્દ્રા અને કંડલા બંદરો દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે। આવા મહત્વના પ્રદેશને ઝડપી અને કાર્યક્ષમ રેલવે સેવાઓની તાતી જરૂરિયાત હોવાનું તેમણે ઉમેર્યું હતું। ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ ભુજ દિલ્હી સરાય રોહિલ્લા રૂટની વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં દિલ્હી પહોંચવા માટે 19 કલાક અને પરત આવવા માટે 20 કલાક જેટલો સમય લાગે છે। આ સમયમાં ઘટાડો કરવા સાથે આ ટ્રેનને દૈનિક દોડાવવા અને હરિદ્વાર સુધી લંબાવવા માંગ કરી હતી। આ ઉપરાંત ભુજ બાંદ્રા ટ્રેન, ગાંધીધામ જોધપુર ટ્રેનને દૈનિક દોડાવવા ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી। પ્રસ્તાવિત ભુજ રાજકોટ ટ્રેનને સોમનાથ સુધી લંબાવવા અંગેનો પ્રસ્તાવ પણ આ ઉચ્ચ અધિકારી સમક્ષ મૂકવામાં આવ્યો હતો। આ સાથે નમો ભારત રેપિડ ટ્રેનને આંબલી ખાતે સ્ટોપેજ આપવા અને તેમાં વધારાના 2 આરક્ષિત કોચ મૂકવા અંગે રજૂઆત કરાઈ હતી। જરૂરિયાતો અંગે પ્રત્યુત્તર આપતા કચ્છની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ રજૂઆતો અંગે હકારાત્મક અભિગમ અપનાવાશે તેવું કહ્યું હતું। તેમણે ગાંધીધામ ચેમ્બરની રજૂઆતને આવકારી કચ્છ પ્રદેશના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને કચ્છમાં વહેલી તકે સયાજીનગરી એક્સપ્રેસ નલિયા સુધી લંબાવવાની ખાતરી તેમણે આપી હતી। આ વેળાએ ચેમ્બરના કારોબારી સભ્યો અને ZRUCCના સભ્ય બચુભાઈ આહિર, DRUCCના સભ્ય રાકેશ કુમાર જૈન દ્વારા પણ ક્ષમતા ધરાવતા ટ્રાફિકને પહોંચી વળવા માટે આ માંગો મહત્વની બની રહેશે તેમ જણાવ્યું હતું। આ સૂચિત સુધારાઓથી માત્ર કચ્છ જ નહીં, પશ્ચિમ ભારતના પ્રવાસીઓને પણ લાભ થશે અને પ્રદેશના પ્રવાસન વેપાર ઉદ્યોગને નવું બળ મળશે તેવું જણાવ્યું હતું। પ્રતિનિધિ મંડળમાં પારસમલ નાહટા, કૈલાશ ગોરે, જીતેન્દ્રસિંહ જૈન સાથે રહીને રજૂઆતો કરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 23 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।